સ્વાગત છે નવા બ્લોગમાં। કેમ છો બધા મજામાં? તો આજ તો જો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને આજ તો જો આપણે વહેલા બ્લોગ ચાલુ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે આજ તો વાદળા જેવું છે ને અત્યારે 8 વાગ્યા છે તો એકદમ વાદળા છે, હજી તડકો ઓછો નીકળ્યો છે ને અહીંયા જો અમારા પ્રતિકભાઈ જો ફટાકડાથી બીવે ને એટલે આપણી પાસે તરત જ આવી જાય ન્યા ગુલાબ તો જો ફેમિલી અહીંયા બધા છે ને કેટલા મસ્ત ગોગડા ઉગડી ગયા છે જો દોડવા છે બધે એ તો નો રે કા પ્રતિક દોડવા નો રે પ્રતિકભાઈ બધા રહેશે ને દોડવા તોડી લેજો હું તારે તોડવા છે દોડવા એમાં દવાની જરૂર છે હવે પાવડર નાખી દીધો હોય ને તો હાલ તો જો ફેમિલી અમારા પ્રતિકભાઈ છે ને એ ગોગડો ન રહે હતી દેખાય એટલે તરત તોડી જ લેવાનો હોય ને આપણે હજી શીરાવાનું બાકી છે તો ફટાફટ શીરાવી લઈએ ને તમે બધા આવો જો ફેમિલી અત્યારમાં તો છે ને પ્રતિકભાઈ જો ધરાક બતાવે જો ક્યાં છે ધરાક તો જો ફેમિલી અહીંયા ધરાક તમને દેખાતી છે જો થોડી થોડી આવી છે હજી નાની છે ઘણી છે જો ધરાક હજી આવી છે ને અહીંયા અમારે જો પ્રતિકભાઈ પટેલી જરાક પડે હે તારથી પડશે ભાઈ ઈ એન પપ્પા મારતા ને બધા પડતા ને હે ભાઈ ઈ હોટી પગાવે આવું છે ભાઈ અમારા પ્રતિકભાઈનું કામ ભાઈ અમારા પ્રતિકભાઈનું કામ અમારા પ્રતિકભાઈ છે ને બધાને પાડી લે નહીં તો ગાડી તોડી નાખશે બેમાંથી એક કરશે જો આવું કામ હોય અમારા પ્રતિકભાઈને ને જમરૂ કઈ બેઠે છે જો અહીંયા જો મોટું છે આ બધા જમરૂ જો બેઠા છે અહીંયા જો મોટું ત્યાં હજી મોટું છે જમરૂક બેઠે છે બધી આમાં જો નળ આવ્યા હતા ને તો કેવો મસ્ત બગીચો પલાળી દીધો છે પાણી ના મમ નથી ભાઈ હજી વાર છે શેણા તો જો ફેમિલી આપણે શેણા વાવ્યા હતા ને એ કાઢી નાખ્યા છે કેમ કે બહુ અઘોસર ને એવું થઈ ગયું હતું ને શેણા બહુ મોટા થઈ ગયા હતા કેમ કે સવા પડે ને એટલે શેણા ઓછા થાય ને ઝાડ બહુ મોટું થઈ જાય એટલે આપણે શેણા કાઢી નાખ્યા અઘોસર થતી હતી એટલે પ્રતિકભાઈને નાઈ રમવાનું હોય તો એકદમ ઘાંટા હતા એટલે આપણે કાઢી નાખ્યા શેણા ને રાખીએ ને તો એમ કંઈ આવે પણ હજી વાર લાગે પણ ત્યાં સુધી અઘોસર થાય ને બારમાં એટલે આપણે કાઢી નાખ્યા પ્રતિકભાઈ પાછા નાન્યા બેઠા જ હોય શેણાના પોપટા ગોતતા હોય એટલે નાન્યા બેઠા રહે એટલે આપણે છે ને શેણા મારા બાવે ને પ્રતિકભાઈ બે કાઢી નાખ્યા છે દાદી દીકરાએ લે કેટલો દોડે આમ જો પૂંજીને મારે બેનભાઈ જો તારમાં બાંધવાનું ચાલુ કરી દીધું હો પ્રતિક મરાય નહીં હો ભાઈ તો જો ફેમિલી આપણે તો હજી બાકી છે નાસ્તો કરવાનું ને સૂરજ જાય નાસ્તો કરીને ઘરમાં બેઠી ગયા છે શું કરો ફોનમાં જોઉં છું ઇન્સ્ટામાં સારું જઈ રાખો તમે નાસ્તો કરી લીધો હા મેં નાસ્તો કરી લીધો કાંઈ ઘટે નહીં કેમ પૂછી ને કાંઈ વધે નહીં હું કેવું તારું તમારે જે બાકી છે તમારે નાસ્તો બાકી છે લે મને તો એમ કે નાસ્તો કરી લીધો છે હાલો બે દઈ પાછા નાસ્તા પર હાલો પાછા આપણે ખાવા કેમ પૂછી વાર નાસ્તો હજી આપણે એક વાર બાકી છે અને બબે વાર નાસ્તો થાય પેલા નાસ્તો કરી લીધો સાંજ પાછા હવે છે ને શીરામાં બેઠશે હવે રોટલી ને આમ પ્રતિકભાઈ છે મારું ચપ્પલ પહેરીને આટા મારી જતો ફેમિલી આપણે છે ને અત્યારે શીરાવા બેઠી ગયા છે અને શીરાવામાં તો જો અડદની દાળ છે હો લાલ ચટાકેદાર પ્રતિકભાઈનું શા ને દૂધ પૂજાબેન અમારે જો અહીં બેઠી ગયા છે શીરાવા ને પ્રતિકભાઈ હારવાર બેઠી ગયા છે કા ભાઈ હા પ્રતિકભાઈ દૂધ પીવાનું હોય હે પ્રતિકભાઈ ઈ પીવાનું છે હા ને અહીંયા આપણે છે બાજરીના રોટલા જો દાળ અરે તો બાજરીનો રોટલો હોય ને તો જ મજા આવે એટલે આપણે છે ને ફટાફટ શીરાવી લઈએ ને તમે બધા આવો શીરાવો ફટાફટ દાળ ને રોટલો આનો બધા શીરાવી લઈએ એટલે અત્યારે સાંજના 5 વાગી જશે ને હવે અમારે જવું છે વાડી આંટો મારવા કેટલા દિવસથી વાડી આંટો મારવા નહોતા ગયા ત્યાં જ આપણે નવરા છીએ તે વાડી આંટો મારી આવીએ ને આજ તો કેટલા દિવસથી નહોતા ગયા એટલે મજા ના આવે વાડી ક્યારેક ક્યારેક જવાનું હોય તો મજા આવે અહીં જો અમારે
પ્રતિકભાઈ છે ને બધાને લાકડી લઈને મારવા કાં હતાણો તું હે હા લઈ લે પ્રતિકભાઈ આવું કામ છે ને સૂરજ જાય નવરા થઈ ગયા છે હાલો બધા વાડીએ વાડીએ ચાલો આપણે વાડી આવી ગયા છે ને વાડીની અંદર જઈ હા તો જો હાથ છીંદે છો આમ જો હા કે જાહેર વાવી બાજરી છે હવે જાહેર નથી ગાંડી થઈ ગઈ કે હું હા વાડીમાં તો લીલી સમ જેવી વાડી છે આવી ગયા છે આપણે વાડીએ હમણાં કાયતરા વૈસા વાડીએ કંઈક એના રેડી કન્ટિન્યુ ફેમિલી વાડીની તો મોજ જ અલગ હોય કેમ કે વાડીનું વાતાવરણ કંઈક અલગ હોય ને વાડી લીલી સમ હોય એટલે બહુ જ મજા આવે કારેક આવીએ ને તોય બહુ જ મજા આવે તો જો કેટલું લીલું સમ છે જો ફેમિલી હવે વાડીએથી ઘરે આવીને રસોઈને બનાવીને હવે બેઠી જાય છે વાળું કરવા તો જો સૂરજની એ બધા વાળું કરવા માંડ્યા કા પૂજા બેન ને જો બધા વાળું કરવા બેઠી જાય છે વાળુમાં જો ભીંડાનું શાક ને દૂધ ને રોટલો ને અહીં તો દાબેલીની પાલટી છે જો દાબેલી ખાઈ જાઓ મોઢું તો જો બહાર નીકળી ગયું ગાલું બધું સૂરજ તો ન ભાવે કાં સૂરજ ને તમને વડાપાઉં ભાવે મંચુરિયમ ભાવે મંચુરિયમ ને એવું ભાવે પાછું તો જો ફેમિલી અહીં છે ને ચટણી છે ને આમાં છે દાબેલી તો તમે બધા આવો દાબેલી ખાવા તો ફટાફટ વાળું કરી લઈએ આ સાથે જ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમ્યો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા અમને મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય